ગુજરાત રાજ્યમાં વારંવાર દેહ વિક્રીનો ધંધો ઝડપાઈ રહ્યો છે, ત્યારે હવે સુરત શહેરના વરાછામાંથી કૂટણખાનું ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો હાલ કૂટણખાનાની સંચાલક આશા બારૈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મળી આવતી માહિતી મુજબ શહેરના વરાછા પોલીસે જગદીશનગરમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. તો ગત રોજ જગદીશ શેરી નંબર 2 વિનાયક કાપડની ગલીમાં પ્લોટ નંબર 110ના ચોથા માળેથી કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. સાથે જ સંચાલિકા આશાબેન રમેશભાઈ બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મહિલાની સાથે 2 ગ્રાહક પણ ઝડપાયા હતા. તો 800 થી 1000 રૂપિયા લઈને મહિલા દેહ વિક્રીનો વેપાર ચલાવતી હતી. તો 2 યુવતીઓને પણ ઝડપી લેવામાં આવી છે. તો વરાછા પોલીસે મીઠુ કુમાર પ્રસાદ અને આકાશકુમાર યાદવની સામે કાર્યવાહી કરી છે. તો જાણવા મળી રહ્યું છે કે અગાઉ વર્ષ 2024માં પણ આરોપી મહિલા આશા બારૈયા ત્રિકમનગર ભાડેના મકાનમાં દેહ વિક્રીનો વેપાર કરતી હતી. તે વખતે પણ વરાછા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. જોકે ફરીવાર આ જ વેપાર ચાલુ કરતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. જોકે પહેલેથી યોગ્ય કાર્યવાહી થઈ હોય તો પછી ફરીવાર મહિલાએ દેહ વિક્રીનો ધંધો કેવી રીતે કરી શકે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.